ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો શ્રેણી પ્રકરણ સ્વાધ્યાય 9માં આપણે આગળ વધીએ. 1 થી 6 દાખલા કયા લેક્ચર જોઈ ગયા હતા. 7મો એક્ઝામ્પલ ખરેખર ખૂબ સરસ છે. JEEમાં પણ આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાયેલા છે અગાઉ. શું છે રકમ? એક વિધેય f એવું છે કે f ઓફ x પ્લસ વાય, એક્સ પ્લસ વાય આગળ વિધેય fનું મૂલ્ય f ઓફ એક્સ ઇન્ટુ f ઓફ વાય જેટલું થાય છે. વિધેય f એવું છે, એવા પ્રકારનું વિધેય છે કે આને આ બંને મૂલ્ય સમાન થાય છે. પછી એક આ નિશાની ઊંધા એની જોવા મળે છે. એને વાંચવાનું છે પ્રત્યેક કે દરેક કે બધા જ, એવો એનો અર્થ. એટલે ફોર એવરી ઇંગ્લિશમાં વાંચતા હોય તો ફોર એવરી, નહીંતર બધા જ એક્સ વાય બિલોંગ્સ ટુ એન માટે. એક્સ વાયની કિંમત દરેક લઈ શકો એનમાં હોય તેવી, એના માટે આ વિધેયનો આવો ગુણધર્મ છે. તથા એફ ઓફ 1 એટલે 1 આગળ વિધેય એફનું મૂલ્ય 3 આપેલું છે. એક્સની કિંમત 1 લઈએ, ચલની કિંમત 1 હોય ત્યારે વિધેયનું મૂલ્ય 3 આપેલું છે. અને આપણે મેળવવાની વાત કરીએ તો એફ ઓફ એક્સ, જ્યાં એક્સની કિંમત 1 થી n સુધી લઈએ ને એ બધાનો સરવાળો કરીએ તો 120 થાય છે. તો એ n કેટલા હશે? એટલે ફરીથી લખીએ. એક્સની જગ્યાએ 1 લખીએ તો એફ ઓફ 1 થયા. 2 મૂકીએ એક્સની જગ્યાએ તો એફ ઓફ 2, પછી 3 મૂકીએ, બધાનો સરવાળો, છેલ્લે કઈ કિંમત મૂકશું? n. એફ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 120 થાય છે. તો n કેટલા હશે? ટૂંકમાં કેટલા પદોનો સરવાળો? 120 થાય છે જ્યારે વિધેય આ પ્રકારનું હોય ત્યારે. હવે અહીંયા તો આપણને 3 આપ્યા છે. F2નું મૂલ્ય મેળવવું છે. F2નું મૂલ્ય કે પછીના બધા મૂલ્ય આના ઉપરથી મળી જશે. કેવી રીતે જોઈએ? આપણે થોડુંક ફિબોનાકી શ્રેણી જોઈ ગયા હતા. એમાં કેમ 2 પદ ઉપરથી બાકીના પદ મળતા છે, એમાં અત્યારે પહેલું પદ આપ્યું છે એની ઉપરથી આપણને બીજા વિધેયના બીજા પદ બધા મળશે. બીજું, ત્રીજુંથી એનમાં સુધીનું જોઈએ. હાલો જો આવી રીતે એફ ઓફ 2. એફ ઓફ 2 એટલે અહીંયા તો આપણે એફ ઓફ 2 એટલે 1 + 1 લખી શકીએ, બરાબર છે. હવે એક્સ પ્લસ વાય હોય તો આપણે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય લખી છીએ. અહીંયા એક્સ વાયને બદલે 1 લખ્યા છે તો શું લખું? એફ ઓફ 1 ઇન્ટુ એફ ઓફ 1, બરાબર છે. F2 2 એટલે 1 + 1. હવે આ ગુણધર્મનો ઉપયોગ એક્સ પ્લસ વાય હોય તો એફ એક્સ ઇન્ટુ એફ વાય લખી છે. એમાં અહીંયા 1 + 1 છે તો F1 ઇન્ટુ F1. હવે એ સ્વરૂપે શું કામ ફેરવું? તો કે આપણે F1 બરાબર 3 આપેલા છે, એની કિંમત અહીંયા મૂકી દઈએ. 3 × 3 એટલે કે 3² થયો, અથવા તો 9 થયો. F3 મેળવવા છે. F3 એટલે 3ને આપણે એવા પદમાં ફેરવી નાખીએ જેથી કરીને આ કિંમત જે આપણને ઉપર મળી છે, અગાઉ કિંમત મળી છે, એનો ઉપયોગ થાય. તો F3 એટલે F1 + 2 કહેવાય. 3 એટલે 1 + 2, બાકી એફ એમનામ છે 3 એટલે 1 + 2. હવે અહીંયા આ જ ગુણધર્મનો ઉપયોગ એક્સ પ્લસ વાય હોય તો એફ એક્સ ઇન્ટુ એફ વાય, એમ 1 + 2 છે તો એફ ઓફ 1 ઇન્ટુ એફ ઓફ 2. હવે એફ ઓફ 1 એટલે 3 આપેલા છે ને એફ ઓફ 2 એટલે હજી ઉપર જ મળ્યા. એફ ઓફ 2 એટલે 3² છે, ધ્યાન રાખજો. એટલે 3³ મળ્યા આપણને. હજી એફ ઓફ 4 મેળવીએ એટલે કંઈક અનુમાન ઉપર આવશું. એફ ઓફ 4 એટલે એફ શું લખીએ અહીંયા? તો 1 + 3 લખી શકાય, 2 + 2 લખાય, 3 + 1 લખાય. તમને ઠીક લાગે એ લખશો. અહીંયા જવાબ આપણે સરખો જ આવી જશે, 3/4. બોલો શું લખવું છે? તો કે આપણે 1 + 3 લખીએ. 4 એટલે 1 + 3 એટલે એફ ઓફ 1 ઇન્ટુ એફ ઓફ 3 એવું થાય આ ગુણધર્મ મુજબ. એફ ઓફ 1 એટલે 3 છે ને એફ ઓફ 3 એટલે 3³. આધાર 3 સરખો છે એટલે ઘાતનો સરવાળો થઈ ગયો, બરાબર. ધારો કે અહીં 2 + 2 લખ્યો તો F2 ઇન્ટુ F2 થાત. F2 એટલે શું મળ્યું છે? 3². તો 3² ઇન્ટુ 3² તો પણ 3/4 થાય. આ જ રીતે આગળ વધતા આપણને એફ ઓફ n લખી શકીએ. થોડુંક વિચારીએ. એફ ઓફ 1 એટલે 3, 3 એટલે 3/1 મળી. F2 એટલે 3/2, F3 એટલે 3/3 મળી, F4 એટલે 4 મળી છે. એમ એફ ઓફ n એટલે 3/n લખી શકાય અથવા થાય. હવે આ આપણને આપેલું છે. ઉપરની રકમ પછી ઉપયોગમાં લેશું. હજી આ એક્ઝામ્પલ જ ચાલે છે. તો F2 એટલે શું મળ્યું છે? F2 એટલે 3² મૂકી દઈએ.
F3 શું મળ્યું છે? F3 એટલે 3 ક્યુબ. એવી જ રીતે આગળ વધીએ, એફ ઓફ એન એટલે 3ની n ઘાત મળી છે, બરાબર, 120. હવે આપણે શું જોવાનું છે કે કેટલા પદોનો સરવાળો 120 થાય. જો કે ઘણા દેશી પદ્ધતિ એટલે કે 3 ને 9 27 ને પછી 81 ને એનો સરવાળો કરે એટલે ક્યારે 120 થાય છે એ જોવે, એટલે એટલા પદ ઉપરથી n ખબર પડી જાય, બરાબર છે. અને આપણે સૈદ્ધાંતિક રીતે આગળ વધીએ તો આ સમગુણોત્તર શ્રેણી છે, એના કેટલા પદ છે? તો n પદો છે. પહેલું, બીજું, ત્રીજું, n પદો છે. ઘાત ઉપરથી સહેલાઈથી ખબર પડી જાય n પદ છે. પહેલું પદ, બીજું પદમાં 2 ઘાત, ત્રીજામાં 3 ઘાત, તો અહીં n ઘાત છે એટલે n પદ છે. તો n પદોનો સરવાળાનું સૂત્ર, આ સૂત્ર વાપરીએ. સમગુણોત્તર શ્રેણી છે એટલે r ની n ઘાત -1/r-1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો ચાલો કારણ તરીકે એ સૂત્ર છે તો 3. r એટલે ગુણોત્તર, અને આના છેદમાં મૂકો, અથવા ત્રીજાના છેદમાં બીજું મૂકો, એટલે શું મળે? r3 મળશે, છેદમાં r-1. એ એટલે 3 છે, r એટલે 3 છે, તો એ ને r દેખાય ત્યાં 3 મૂકી દીધા, બરાબર 120 જે આપ્યા છે એ એમના. તમે જોઈ શકશો કે અહીં છેદમાં 2 વધે છે, એ 2 સામે ગુણે જાય, 3 છેદમાં જાય, એટલે 3ની n ઘાત -1 બરાબર 120 ભાગ્યા 3 છેદમાં ગયા, અને 2 અહીંથી વધ્યા છે ઉપર ગયા. સાદુરૂપ આપશો તો અહીંયા 4, એટલે ટોટલ 40, 40 દુ 80, 3n-1 એટલે 80, તો 3n એટલે 81. 81 એટલે આપણે અહીંયા 3નો આધાર છે, તો સામે પણ 3ના આધારમાં ફેરવવું છે. તો 81 એટલે 3ની કેટલી ઘાત? તો 3ની 3 તેરી 9, તેરી 27, તેરી 81, 4 ઘાત થાય છે, બરાબર છે. તો 4 ઘાત એટલે આમ જોઈએ તો +3ની 4 ઘાત એટલે 81 થાય, -3ની 4 ઘાત એટલે પણ 81 થાય. પણ કોઈ વાંધો નહીં આવે, કારણ કે આપણે અહીંયા આધાર 3 તો 3 સાથે સરખાવી દઈએ, તો n બરાબર 4 મળે છે. ઇમ્પ્લાઇડ n બરાબર 4. n એટલે n મેળવવાના હતા, પદોની સંખ્યા 4 છે. 4 પદોનો સરવાળો કરો તો 120 થાય છે, એવું આપણને સૈદ્ધાંતિક રીતે મળ્યું. પ્રેક્ટિકલી પણ તમારે જોઈએ જ લેવાનું 4 પદોનો સરવાળો 120 થાય છે કે કેમ. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. આ જ ફિબોનાકી શ્રેણીમાં શું હતું કે આપણે 2 પદોનો સરવાળો, પહેલાં 2 પદો 1 1, પછીના પદો છે આગળના પદો ઉપરથી મળતા જાય. એ જ પ્રકાર એક અહીંયા છે કે પેલું પદ આપ્યું છે, પછીના પદો છે એ શ્રેણીના આવી રીતે આપણને મળતા જાય છે. ઉપરના જે પરિણામ મળે એનો ને એનો ઉપયોગ કરતા જાવ એટલે એક પછી એક પદ મળતા જાય. એ પદની કિંમત અહીંયા આપણે આ સંકેત આપ્યો છે એમાં મૂકીએ એટલે એક સમગુણોત્તર શ્રેણી મળે છે. એના n પદો એટલે સરવાળાનું n પદોના સૂત્રનો ઉપયોગ કર્યો, n મળી જશે. આખા પરિણામમાં n છે એટલે n આપણે સાદુરૂપ આપીએ તો મળી જાય. સરસ એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લો. પછી 8મો એક્ઝામ્પલ લઈએ. ચાલો હવે 8મો એક્ઝામ્પલ. 8માની ઉપર રકમ લખેલી છે, તમારી પાસે પણ રકમ છે જ. ક્યારેક રકમ મેં લખી હોય તો એ તમને રકમ સમજાવવા માટે લખેલી છે, બરાબર છે. ચાલો તો 8મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. જીપી એટલે સમગુણોત્તર શ્રેણી, મેં ટૂંકમાં લખ્યું છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ના કેટલાક પદોનો સરવાળો 315 છે. સમગુણોત્તર શ્રેણી એવી છે કે કેટલાક પદોનો સરવાળો 315 થાય છે. પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર આપણને આપ્યા છે, તો છેલ્લું પદ જોઈએ છે અને પદોની સંખ્યા જોઈએ છીએ. મતલબ કે કેટલા પદોનો સરવાળો 315 થાય એવું પૂછ્યું છે, બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીં એ બરાબર 5 આપ્યા છે અને r બરાબર 2. પ્રથમ પદ 5 છે, સામાન્ય ગુણોત્તર 2 છે. આટલું તો સાવ ક્લિયર. હવે આગળ વધીએ. ધારો કે n પદોનો સરવાળો 315 છે. ધારો કે n પદોનો સરવાળો 315 છે અને ટૂંકમાં ધારવું હોય તો આમ
એન પદોનો સરવાળો, પ્રથમ એન પદોનો સરવાળો 315 છે. ઉપર જે સંકેતમાં લખ્યું છે એ મેં ગુજરાતીમાં લખ્યું છે, એ સંકેતમાં લખી મૂક્યું. એન પદોનો સરવાળો સૂત્ર સમગુણોત્તર શ્રેણી છે. સમગુણોત્તર શ્રેણી એટલે એ આરની એન ઘાત -1 અપોન આર -1 બરાબર 315. એને આર ઉપર આપ્યા છે એ આપણે આમાં મૂકી દેશું એટલે એન વાળું એક સમીકરણ બની જશે. એમાંથી આપણે એન મેળવી લઈશું. તો ચાલો એન એ એટલે 5, આર એટલે 2 છે, છેદમાં આર -1 એટલે 2 -1 315. છેદમાં જોઈ શકો 1 છે એટલે કે 1ને એ ભૂલી જાઓ. 5 અહીંયા છેદમાં આવશે એટલે 2 ની 5 ઘાત ઓછા 1, 5 વડે ભાગો તો 6 35 1 5 એટલે 3. -1 સામે ગયા. 2 ની 5 ઘાત બરાબર શું મળે છે? 2 ની 5 ઘાત બરાબર 64. 64 એટલે 2ના આધારમાં કેટલી ઘાત લખું? 2નો આધાર એટલે ફેરવું છું કે અહીંયા આધાર 2 છે તો સામે આધારે 2ના ઘાતમાં કંઈક લખવું છે. તો 2ની ઘાત કેટલી થાય છે? એન છે, ઘાત આપણે એન છે, એન રાખજો. એની કિંમત 5 નથી. આર અને એની જગ્યાએ 5, એ દેખાય ત્યાં 5 ને આર દેખાય ત્યાં 2 મૂક્યા. બરાબર છે. તો 2ની કેટલી ઘાત લખીએ? 64 એટલે 2ની 6 ઘાત. તો એન બરાબર 6 મળ્યા. એન 6 મળ્યું એટલે શું મળ્યું છે? પદોની સંખ્યા મળી ગઈ. તેથી પદોની સંખ્યા બરાબર 6 છે. પદોની સંખ્યા છે. હવે છેલ્લું પદ જોઈએ છે. છેલ્લું પદ એટલે સમગુણોત્તર શ્રેણીમાં જ્યાં સરવાળો 315 થાય છે ત્યાં સુધીનું પદ એ છેલ્લું પદ. બરાબર છે. આખી શ્રેણી અપ ટુ લખીએ અનંત શ્રેણી તો છેલ્લું પદ નથી, પણ સરવાળો 315 થાય ત્યાં સુધીનું પદ એ છેલ્લું પદ એમ સમજો. હવે છઠ્ઠું પદ એટલે છેલ્લું પદ એટલે A6 ER⁵ એ એટલે આપણે કિંમત મૂકી દઈએ 5, આર એટલે 2 અને ઉપર 5 ઘાત સાદુરૂપ આપી દો. 5 ગુણ્યા 2ની 5 ઘાત એટલે 32, 32 3 પંજા 15, 15 એટલે 160 થશે. બરાબર છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. સાદુરૂપે સહેલું, દાખલો સહેલો હતો. નવમાં એક્ઝામ્પલ તરફ હવે આગળ વધીએ. સરસ એક્ઝામ્પલ છે 9મું. શું છે 9માં એક્ઝામ્પલમાં? સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે એટલે લખી નાખીએ છીએ. અહીં એ બરાબર 1 છે. ત્યાર પછી આપ્યું છે કે ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો, ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90 છે. પછી આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો. સામાન્ય ગુણોત્તર એટલે આર શોધવાનો છે. ધારો કે સામાન્ય ગુણોત્તર આર છે, આપણે આર મેળવવું છે. તો ચાલો સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ કેવું થાય? એ આરની 2 ઘાત બરાબર. પાંચમું પદ એ આરની 4 ઘાત બરાબર 90. સિમ્પલ છે. આમાં તમે એ મૂકો એટલે આરવાળું સમીકરણ થઈ જાય. એમાંથી તમને આર જ મળે, બીજું કાંઈ જોતું હોય તો ન મળે. તો એ એટલે 1 મૂકીએ એટલે r² વત્તા આરની 4 ઘાત બરાબર 90. કારણ શું લખવું હોય તો સમજવા માટે એ બરાબર 1 આપેલ છે એ મૂકતા ગોઠવી નાખીએ તો આરની 4 ઘાત પછી r² ને પછી 90. અવયવ પાડવા છે. 90ના એવા ભાગ પાડો કે +1 વધે તો 10 નવા 90. એટલે લખવું છે, થોડીક ભૂલે રાખવી છે. ચાલો 10 નવા 90 તો વત્તા 10 રાખીને ઓછા 9. અહીંયા વિચારીને લખાવો. વિચારવામાં તો અહીંયા 4 ઘાત ને 2 ઘાત છે, નજરમાં રાખવાનું એ વિચારવાનું છે.
તો હું લખું આર સ્ક્વેર આવે. શું કામે? આરની 4 ઘાત છે એનું વર્ગમૂળ અહીંયા આવે. બરાબર છે? જો અહીં આર સ્ક્વેરને આર હોય તો આપણે આર લખતા હોય. તેથી આર સ્ક્વેર -9 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે આર સ્ક્વેર પ્લસ 10 શૂન્ય ન થાય. આરની કોઈ પણ કિંમત હોય, આર ધન કે ઋણ હોય ગુણોત્તર, પણ એનો સ્ક્વેર છે એટલે આ ધન થાય. ધન પદમાં 10 ઉમેરો તો એ શૂન્ય શક્ય નથી. બેનો ગુણાકાર શૂન્ય છે. સમજો તમે, ગુણાકાર શૂન્ય છે તો બેમાંથી એક પદ તો શૂન્ય હોવું જ જોઈએ. બેમાંથી એક શૂન્ય હોવું જોઈએ, એમાં પહેલું શૂન્ય નથી, તો એનો મતલબ બીજું જે શૂન્ય છે. તેથી આર સ્ક્વેર બરાબર 9 અને તેથી આર બરાબર ±3. કેવી રીતે? તો કે 9 એટલે ±3નો વર્ગ કહેવાય. હવે સામસામે સરખાવો. આર સ્ક્વેર ઉપર 2 ઘાત છે, વચ્ચે બરાબર છે, તો આર બરાબર ±3 જે માગેલ સામાન્ય ગુણોત્તર છે. બરાબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એટલે 8મો 9મો એક્ઝામ્પલ. 10મો હજી આનાથી સરસ સહેલો દાખલો છે, સમજવા જેવો દાખલો છે. દસમા એક્ઝામ્પલમાં આગળ વધીએ. શું છે 10મા એક્ઝામ્પલમાં? થોડુંક લખતા જઈએ. એક સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો જીપીમાં 3 સંખ્યાનો સરવાળો એટલે 3 ક્રમિક સંખ્યાઓ સમજવાની છે. સરવાળો 56 છે. એક આટલું આપ્યું છે. આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને આ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? જે આ 3 સંખ્યાઓ છે, આ સંખ્યાઓમાંથી 1, 7 ને 21 બાદ કરતા તો આપણને સમાંતર શ્રેણી મળે છે. કરતા એપી મળે. તો તે 3 સંખ્યાઓ શોધો. ત્રણ સંખ્યાઓ મેળવવાની છે. 3 સંખ્યા ધારવી છે. કેવી ધારવી? તો 3 સંખ્યાઓ જીપીમાં આવેલી છે, સમગુણોત્તર શ્રેણીમાં આવેલી છે, તો એવી 3 સંખ્યાઓ ધારીએ. એનો સરવાળો 56 આપ્યો છે. પછી એ 3 સંખ્યા જે ધારી એમાંથી 1, 7 ને 21 બાદ કરશો. બાદ કરીએ ને એટલે જે નવી 3 સંખ્યા મળે, જે 3 સંખ્યા એમાંથી આવી સંખ્યા બાદ કરીએ એટલે નવી 3 સંખ્યા મળે. એ સમાંતર શ્રેણીમાં, સમાંતર શ્રેણીમાં છે એટલે એના ગુણધર્મનો ઉપયોગ કરશું. એનો ગુણધર્મ એટલે કે તફાવત સરખો હોય એવો. તો એ 3 સંખ્યાઓ મેળવો. ચાલો જોઈએ છીએ. ધારો કે 3 સંખ્યાઓ એક એ, પછી AR, પછી AR સ્ક્વેર છે. તમે આ જે 3 પદ લખું છું એને બદલે A/R, A અને AR એવી લઈને ગણશો તો પણ થશે, પણ એમાંથી પછી બાદ કરવાનું છે ને જે બધા નંબર, એટલે આ અપૂર્ણાંકવાળું તમને થોડુંક અઘરું પડશે. અઘરું પડે છે એટલે આ પદ લેતા નથી, ધ્યાન રાખજો. ઓકે. હવે આ 3 સંખ્યાનો સરવાળો તો શું આપ્યું છે? આ 3 સંખ્યાઓનો સરવાળો એટલે A પ્લસ AR પ્લસ AR સ્ક્વેર બરાબર 56. નંબર 1. અથવા તો આમાંથી A કોમન લેવો હોય તો A કોમન લઈ લઈએ. 1 પ્લસ R સ્ક્વેર બરાબર 56. આપણને સમીકરણ 1 મળ્યું. આ સમીકરણમાં A અને R આવે છે એટલે સીધો ઉકેલ ન મળે. હજી એક સમીકરણ જોશે A અને R વાળું, તો એ આપણને આના ઉપરથી મળશે. હવે આ 3 સંખ્યાઓ છે એમાંથી 1, 7 ને
21 માઇનસ કરવા છે, એટલે a -1 આ બીજી સંખ્યામાંથી 7 બાદ કરી અને ત્રીજીમાંથી 21 બાદ કરીએ. એ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં છે તો હવે આપણે એનો ઉપયોગ કેમ કરવો? તો કે તફાવત સરખો હોય. તફાવત સરખો એમ ન લેવો હોય તો આ બેનો સરવાળો વચ્ચેના પદના ડબલ જેટલો થાય. કોઈ પણ રીતે ઉપયોગ કરો. જેમ કે હું અત્યારે તફાવત સિમ્પલ કન્સેપ્ટ જ વાપરું છું. આ સમાંતર શ્રેણીમાં છે તો બીજામાંથી પહેલું બાદ કરી ER -7 માઇનસ A -1 એટલો જ તફાવત કયો થાય? ત્રીજામાંથી બીજું બાદ કરો ઇક્વલ થાય. ત્રીજામાંથી બીજું બાદ કરીએ. આમાંથી આપણને AR વાળું હજી એક સમીકરણ મળશે. આ AR વાળા એક સમીકરણ અગાઉ છે અને હજી એક બીજું મળશે. બેનો ઉકેલ મેળવશું એટલે A અને R મળે. A અને R મળે પછી આપણને આ માગેલ સંખ્યાઓ 3 મળી જશે. તો ચાલો થોડુંક સાદુરૂપ આપીએ. જેમ કે અહીંયા ડાબી બાજુ AR -A -7 ને +1 એટલે -6 થાય. +1 સમજાય ને? -+1 એવી જ રીતે અહીંયા AR² -AR -21 ને +7 એટલે -14 વીધા. હજુ સાદુરૂપ આપવા માટે ગોઠવીએ. પહેલાં AR² વાળા એ લખ્યા, પછી આ AR સામે ગયા, ત્યાં AR હતા -2AR થયા, +AR સામે ગયા -AR ને -AR હતા એટલે -2AR. પછી આ -A સામે ગયા એટલે +A, -6 સામે ગયા એટલે +6 અથવા -14 ને આ બાજુ લઈ લઈએ તો આપણને મળ્યા 8. હા, આમાંથી એક કોમન લઈ લઈએ એટલે R² -2R +1 = 8. આવું આપણને બીજું સમીકરણ મળ્યું. પહેલું ને બીજું બે સમીકરણ A અને R વાળા છે. તો આપણે હવે A અને R મેળવવા છે તો કોઈ પણ રીતે ઉકેલ મેળવીશું. કોઈ પણ રીતે એટલે તમને છૂટ મળી ગઈ, તમને ઠીક લાગે એમ. જ્યાં જ્યાં સમીકરણ ઉકેલવાની વાત આવે ત્યાં ત્યાં તમે છૂટમાં છો કે જે તમને ઠીક લાગે એ રીતે ઉકેલ મેળવવાનો. થોડું વિચારવાનું ખરું કેમ સહેલું પડે છે, કેમ અનુકૂળ પડે. જેમ કે આ બેનો ભાગાકાર કરું, પહેલાં અને બીજાનો ગુણોત્તર લઉં તો એ ઉડી જાય. અથવા પહેલાંમાંથી એની કિંમત 56/, કૌંસ આવે એ અહીંયા મૂકી દઉં તો પણ આખું R વાળું પદ થઈ જાય ને આખરે એ જ મળે. તો 1 અને 2નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈએ છીએ. ગુણોત્તર એટલે ભાગાકાર. તો પહેલાંના છેદમાં બીજું મૂકીએ તો એ ઉડી જાય છે, તો લખતા જ નથી આપણે. ઉડી જાય એ લખવાનો કોઈ મિનિંગ નથી. છેદમાં R² -2R +1 = સામે 56 હતા છેદમાં 8. એટલો તો વિશ્વાસ બેસી જ જવો જોઈએ કે આમાંથી આપણને R જ મળશે. R વાળું સમીકરણ છે, R મળી જશે. આરને આપણે પહેલાં કે બીજા કોઈ પણ એક સમીકરણમાં મૂકશું એટલે એ મળી જશે. આરને એ મળી ગયા સમીકરણ પહેલાં ને બીજામાં આરને એ મળી જાય એના ઉપરથી, તો પછી આપણને 3 સંખ્યાઓ મળી જશે. બરાબર છે? ચાલો તો અહીંયા આપણે કંઈ છેદ ઉડે તો ઉડાડી દઈએ. જેમ કે છેદ ઉડાડવા હોય તો 29 ને 4 એવું થશે ને. અહીંયા 29 2 અને અહીંયા 4 2. ચોકડી ગુણાકાર કરી નાખીએ. 4 અહીંયા ગુણીએ છીએ. 1 + R + R². અહીંયા સામે 29 છે. R² -2R +1. સાદુરૂપ આપવા માંડીએ. 4 + 4R + 4R². સામે 29 R². 29 2 58. R + 29.
કોઈ પણ રીતે હવે આર મેળવવા છે તો પહેલાં 4r² આની સામે સાદું રૂપ આપીએ તો 25r² મળ્યા. 4r સામે ગયા, આની સાથે પ્લસ છે એ માઇનસ થયા, અને અહીંયા માઇનસ છે એટલે 62r થયા. +4 સામે ગયા એટલે +25. હવે તમારે અવયવ પાડવાના છે. અવયવ 25 × 25 725. એના એવા અવયવ પાડો કે -62 જ થાય. બરાબર છે. એક કંઈક આપણે ભૂલ થઈ છે અહીંયા કે 56 છે, અહીંયા 58 નથી, 56. થોડુંક સાદું રૂપ ચેક કરવાનું છે. ફરીથી આટલો જ ફેરફાર આવશે અહીંયા. એક મિનિટ, કંઈક પેજ બદલું મતલબ કે અહીંથી આમ ગયા તો સહેજ ભૂલ થઈ ગઈ. ઘણા વિદ્યાર્થીઓને આવી ભૂલ થતી હોય છે કે આગળના પાને જુદું લખ્યું, પાછળનું પાનું બદલે તો કંઈક નિશાની ફેરફાર થઈ જાય. હા, તો 58 વધારે સહેલું થઈ ગયું. હવે આ સામે ગયા 7 ગુણો, તો અહીંયા પણ આપણે હવે 4 વડે ગુણ્યા છે તો એ તો આવતું નથી. બરાબર છે. થોડોક હજી ચાલો, જો અહીંયા છેદ ઉડાડ્યા. બરાબર, 7 × 8 = 56. હવે આ સામે ગુણ નાખ્યા 7. 1 + r+r². છે જો મિસ્ટેક થઈ હતી. -14r + 7. 7 બધા સાથે ગુણ નાખ્યા. ગોઠવા માંડ્યા. આ સામે ગયા તો 6r². +r સામે ગયા એટલે -15r. 1 સામે ગયા તો +6 વધ્યા. એટલું બરાબર. 3 કોમન નીકળી જાય છે. કોમન લઈએ એટલે 3 કોમન નીકળે છે તો અહીંયા વધ્યા 2r². 5r 2. 3 કોમન નીકળ્યા. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે કે કોમન નીકળ્યા તો લેખા કેમ નહીં? તો લખવા હોય તો લખાય. પછી 3 હોય ગુણાકારમાં, એ સામે 0 ને છેદમાં જાય એટલે એ 0 થઈ જાય. સામાન્ય રીતે સામે જમણી બાજુ કે ડાબી બાજુ એક બાજુ શૂન્ય હોય ત્યારે સામાન્ય લેતા હોય ન લખવાના જરૂરી નથી. લખવાની જરૂર નથી. લખાય જ નહીં, ન લખાય. તો આગળ વધીએ. હવે અવયવ પાડવા છે તો 2 × 2 4ના એવા ભાગ પાડો કે -5 આવે તો 4 × 4 એટલે -2r², -4r, -r + 2. બબેની જોડી બનાવી દો. પહેલી જોડીમાંથી 2r કોમન, r -2 વધે. બીજામાંથી -1 કોમન, r -2. સામાન્ય રીતે અવયવ પાડતા હોય ત્યારે આ બે કૌંસ સરખાવે અને પાછા સામાન્ય લઈ લ્યો તો વધ્યા છે 2r -1. તેથી r = 2 અથવા r = 1/2. ચાલો, r મળ્યા છે. r બરાબર હવે 2 છે એ પહેલા સમીકરણમાં મૂકીએ. થોડુંક જગ્યા ઘટે છે, થોડુંક ટૂંકમાં લખશું. પહેલું r = 2 ઇમ્પ્લાઇડ a બરાબર કેટલા થાય? ટૂંકમાં લખી નાખીએ. r બરાબર 2 મૂકીએ તો અહીંયા 2, અને અહીંયાથી આ 2 નો વર્ગ 4, 4 ને 2 6 ને 1 7. 7 સામે છેદમાં જાય. અહીંયા 7 થયા. r બરાબર 2 મૂકીએ એટલે 7 થયા. 7 સામે છેદમાં જાય એટલે a બરાબર 8 મળે. તેથી માગેલ સંખ્યાઓ 3 સંખ્યા લખવી છે. એટલે કે a એટલે 8, પછી a × r એટલે n r નો ગુણાકાર, 8 દુ 16, અને પાછા 2 વડે ગુણો એટલે 32. બીજું r બરાબર 1/2 મૂકીએ તો એ શું મળે છે? અને પછી માગેલ સંખ્યા એટલે આના ઉપરથી લખીશ. બરાબર, n r અહીંયા મૂકી દેવાના છે. અહીંથી આટલું તમારા માટે છોડી દઈએ છીએ કે r બરાબર 1/2 મૂકવાના. 1/2 અને અહીંયા 1/4. પછી સાદુરૂપ એટલે કે લસા લેવાનું અને સામે ગુણાકાર ભાગાકારમાં અહીંયા પદ હોય વહી જશે એટલે એ મળી જશે. એ લગભગ આ દાખલામાં તમને 8 મળશે ના 32 મળી જશે. એ બરાબર 32. પછી માગેલ 3 સંખ્યાઓ લખવાની છે કે લખી જ દઉં. પેલું તો એ છે, એ એટલે 32.
પછી એ અને આરનો ગુણાકાર, એ અને આરનો ગુણાકાર, એ ગુણાકાર કરશો એટલે 2 અને ભાગી નાખો એટલે 16, અને પાછા 16 ને 2 વડે એટલે 8 છે. તો બંને સમાન જ છે. તેથી માગેલ 3 સંખ્યા આઠ, 16 ને 32 છે. ક્લિયર? સરસ એક્ઝામ્પલ છે. થોડુંક સાદુરૂપ આમાં નવું અને શીખવા જેવું છે. વ્યવસ્થિત ને ન સમજાય તો ફરીથી એક વખત રિપીટ પોઝ કરી રિપીટ દાખલો કરી ફરીથી સમજી લેવો. સ્ક્રીનશોટ લઈ લો. 11મું એક્ઝામ્પલ લઈએ. સરસ છે 11મું એક્ઝામ્પલ. શું છે જોઈએ. 11મા એક્ઝામ્પલમાં રકમ વાંચીને સમજીને તૈયાર રાખો. મેથ્સમાં હંમેશા રકમ પહેલાં વાંચવી અને 2-3 વખત વાંચવી, એમાંથી પ્લાન કરવો. શરૂઆતમાં જ્યારે એક્ઝામ્પલ સ્વાધ્યાય શીખતા હોય ત્યારે રકમ વાંચવી, વિચારવામાં વધારે સમય આપવો પડે. એક વખત તો તમારે સમય આપવો જ પડે, એ સમજી જ લેવાનું. અત્યારે જો તમે ઘરે શીખતા હોય ત્યારે ટાઈમ ન આપો તો એમ સમજવાનું કે તમારે પરીક્ષામાં ટાઈમ આપવો પડશે. પરીક્ષામાં ટાઈમ આપવો શક્ય ન હોય કોઈ પણ માટે. બરાબર છે? કારણ કે ત્યારે સમયની કિંમત હોય છે. ચાલો 11માં એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. જીપીમાં પદોની સંખ્યા યુગ્મ છે. પછી આપ્યું છે જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદોની સંખ્યાના સરવાળા કરતાં 5 ગણો છે. બધા જ પદોનો સરવાળો કેટલો છે? અયુગ્મ ક્રમે રહેલી સંખ્યાના અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતાં 5 ગણો છે. તો તે સંખ્યાઓ તો સામાન્ય ગુણોત્તર શોધો. આર એટલે સામાન્ય ગુણોત્તર. ચાલો સૌ પ્રથમ પદોની સંખ્યા યુગ્મ એટલે પદોની સંખ્યા બેકી છે. બેકી એટલે કે 2 કે 4 કે 6 કે 8 કે 20 કે 100 કે એવી રીતના. પછી બધા જ પદોનો સરવાળો એટલે આ જે પદો રહે એ બધા પદોનો સરવાળો અયુગ્મ ક્રમે રહેલી સંખ્યાઓ. અયુગ્મ એટલે પહેલી, ત્રીજી, પાંચમી એવા સ્થાને રહેલી હોય એવી સંખ્યાઓના સરવાળા કરતાં 5 ગણો છે. ચાલો સૌ પ્રથમ ધારો કે પેલા પદોની સંખ્યા કેટલી છે એ તમારી જાણકારી માટે લખી દો. અહીં સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા 2n છે, અથવા અત્યારે લખું છું યુગ્મ છે. તેથી યુગ્મ છે એટલે ધારી શકીએ. તેથી ધારો કે સમગુણોત્તર શ્રેણી ધારીએ છીએ પેલું પદ એ, પછી AR, પછી AR સ્ક્વેર, એમ કરતાં કરતાં છેલ્લું પદ લખવું છે. કયું લખવું? તો બેકી પદો છે તો 2n - 1 છે. નહીં સમજાય? શું કામે? તો કે અહીંયા જે સંખ્યા હોય એમાંથી એક ઓછી એટલા પદો થયા ને. ધારો કે 10મું પદ હોય, 10 પદો હોય તો અહીં 10 - 1 આવે. 20 પદો હોય તો 20 - 1. અથવા હજી તમારા માટે થોડુંક ઓછું કરું છું, પદોની સંખ્યા 2n ધારી લઉં છું. આમ પણ લખી શકાય જે મેં લખ્યું હતું, પણ મને એવું લાગે છે કે તમને કોઈને એ સમજવું અઘરું પડે તો આપણે કામ લખી શકીએ પદોની સંખ્યા 2n છે એવું ધારી લઈએ છીએ. યુગ્મ હતું તો એને બદલે હવે ધારી લીધું યુગ્મ એટલે
2n છે. 2n એટલે બેકી સંખ્યા થઈ. n એકી કે બેકી સંખ્યા હોઈ શકે, પણ એને ગુણ્યા 2 કરો છો એટલે યુગ્મ થઈ ગયું છે. બરાબર? એટલે ચાલો આ જે આપણને આપ્યું છે એને અનુરૂપ મેં અહીંયા ધારેલું છે. હવે બધા જ પદોનો સરવાળો, આ 2n પદોનો સરવાળો એટલે શું લખું? S2n, 2n પદોનો સરવાળો શું થાય? a પછી આરની 2n માઇનસ 1, જેટલા પદોનો સરવાળો કરવો એ આપણે અહીંયા લખીએ છીએ, r માઇનસ 1. આ એક પહેલું મળ્યું, બધા પદોનો સરવાળો થઈ ગયો. હવે અહીંયા પહોંચ્યા, જો સાવ સહેલો છે, પદોની સંખ્યા યુગ્મ એટલે મેં 2n ધાર્યું. પછી બધા પદોનો સરવાળો, તો આ 2n પદો એ બધા પદો થયા, એનો સરવાળો લખ્યો. હવે અયુગ્મ ક્રમે રહેલી સંખ્યાઓ, હવે અયુગ્મ ક્રમે કે અયુગ્મ સ્થાને રહેલી સંખ્યાઓથી બનતી શ્રેણી, હાલો અયુગ્મ ક્રમે એટલે પહેલાં પહેલું લખવું, પછી બીજું નહીં, પછી ત્રીજું એટલે AR સ્ક્વેર થાય. બરાબર? બીજું AR નથી લખ્યું, પછી AR સ્ક્વેર, પછી AR ક્યુબ નથી લખતો, ARની 4 ઘાત અપ ટુ થાય. આમાં પદોની સંખ્યા કેટલી હશે? તો પહેલાં 2n સંખ્યા હતી, એમાંથી અયુગ્મ ક્રમના જે રાખી છે યુગ્મ ક્રમના કાઢી નાખી, મતલબ કે અડધા રાખી છે, અડધા ભૂસી નાખ્યા. આ શ્રેણી હતી એમાંથી એક નહીં એક એવી રીતે પદ દૂર કરી દીધા છે. બરાબર? અહીં પદોની સંખ્યા n થાય, તો આ પદોનો સરવાળો આ પદો એટલે જેની વાત કરીએ છીએ એટલે કે અયુગ્મ સ્થાને રહેલી સંખ્યાઓનો સરવાળો. n પદો છે એટલે હું એને Sn કહું છું. Snમાં પ્રથમ પદ એ આવે, પછી આવે સામાન્ય ગુણોત્તર. પ્રથમ પદ તો એ જ છે. સામાન્ય ગુણોત્તર શું આવે? તો એ લખાવો, તથા સામાન્ય ગુણોત્તર, સામાન્ય ગુણોત્તર આને આના છેદમાં કે આને આના છેદમાં મૂકો એટલે r સ્ક્વેર છે. તો અહીંયા સામાન્ય ગુણોત્તર એટલે r સ્ક્વેર લખી, એની કેટલી? n ઘાત -1 અપોન સામાન્ય ગુણોત્તર -1. સમજાણું છે? આવું જ સૂત્ર પણ આરની જગ્યાએ આપણે ગુણોત્તર r સ્ક્વેર હતો તો અહીંયા r સ્ક્વેર મૂક્યા છે. જ્યાં r આવતું સૂત્રમાં ત્યાં r સ્ક્વેર મૂક્યા. આ આપણને બીજું પદ, અહીંયા બેનો ગુણાકારે લખી શકો છો, આ બીજું પદ. હવે પક્ષ મુજબ એટલે આપેલી માહિતી મુજબ બધા પદોનો સરવાળો એટલે S2n જે કીધું, બધા પદોનો સરવાળો એ અયુગ્મ ક્રમે રહેલી સંખ્યાના સરવાળા કરતાં 5 ગણો છે. જેટલા ગણો એટલા વડે ગુણો. 2 ગણો કીધું હોય 2 વડે ગુણવાના, 3 ગણો કીધું હોય 3 વડે ગુણો, 5 ગણો કીધું છે 5 વડે ગુણો. હવે આપણી પાસે આ પહેલું ને બીજું જે મેળવેલું છે કિંમત મૂકી દઈએ. પહેલું શું છે? r ની 2n ઘાત -1 અપોન r -1. સામે 5 તો છે જ. હવે Sn એટલે પછી અહીંયા r ની 2n ઘાત છે છેદમાં r સ્ક્વેર -1. ઝડપથી સાદુરૂપ આપી દેવું છે તો સૌ પ્રથમ ઉડે છે, આ કૌંસ ઉડે છે, ટૂંકમાં અંશ ઉડી ગયો. છેદમાં પણ ઉડે છે. જો r સ્ક્વેર -1 એટલે અવયવ પાડો, એક અવયવ r -1, બીજો r+1. તો એક અવયવ r -1 છે, આ r -1 સાથે ઉડી જાય એટલે કે અહીંયા ખરેખર કંઈ જ વધતું નથી, 5, અને અહીંયા વધે છે 1/r+1. અથવા એમ ન આવડે તો r સ્ક્વેર -1 અહીંયા ઉપર લ્યો, ત્યાં પછી અવયવ પાડો તો r -1 ઉડી જાય, r+1 વધે. જે આને અહીંયા લઈએ તો પણ r+1 જ વધે છે. આપણે r મેળવવાના હતા એ ભૂલી નથી ગયા ને, જે માગેલ સામાન્ય ગુણોત્તર છે.
ઓકે, સરસ એક્ઝામ્પલ છે. ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે હવે 12મું એક્ઝામ્પલ લઈએ. 12મા એક્ઝામ્પલમાં ખૂબ સરસ ટેકનિકવાળો દાખલો છે. સરસ સરસ એક્ઝામ્પલ છે બધા શ્રેણી શ્રેણીમાં. એક સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો એટલે એપીમાં પ્રથમ 4 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 4 પદોનો સરવાળો 56 છે. છેલ્લા 4 પદોનો સરવાળો 112 આપ્યા છે. પ્રથમ પદ 11 છે તો પદોની સંખ્યા શોધો. એ બરાબર 11 તો પદોની સંખ્યા શોધો. થોડુંક ટેકનિકવાળો એક્ઝામ્પલ છે. પ્રથમ 4 પદ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ તો આખું વ્યાપક સ્વરૂપ યાદ કરો તો પ્રથમ પદ એ છે, પછીનું a પ્લસ ડી, પછી a પ્લસ 2d, a પ્લસ 3d, આવી રીતે 4 પદ. પછી છેલ્લા 4 પદો આપણે વિચારશું. ધારો કે એપીના પ્રથમ 4 પદ a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d છે. તેનો સરવાળો સીધો સરવાળો લખવો છે, કાંઈ જ અઘરું નથી. 4a 4a પછી d 2d 3d 3d 6d બરાબર 56 આપેલા છે. હવે આમાંથી આપણને ડી મળી જશે. કેવી રીતે? તો અહીં a બરાબર 1 છે. a બરાબર 1 મૂકી દઈએ તો 4 × 1 પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 56. કારણ લખીએ શું છે? a બરાબર 1 આપેલા છે મૂકતા. તો 4 સામે ગયા એટલે 6d ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા? 52. ડી બરાબર મેળવવા છે 6 ને છેદમાં મૂકો તો તમને ડી મળી જશે. ડી બરાબર કેટલા મળશે? 6 ચોકો 54, 52 છેદમાં થોડુંક અપૂર્ણાંક આવશે. 52/6 તે થોડું વેઇટ કરીએ. સમીકરણ જો આપણે આવા ધાર્યા છે એને બદલે હું માનું ત્યાં સુધી થોડીક ગણતરીમાં ધારણામાં ફેરફાર કરીએ તો અહીંયા સહેલું પડશે. અઘરું નથી, થઈ જાય. ડી મળી ગયો છે, પણ જે અપૂર્ણાંક આવે છે તો અપૂર્ણાંકથી શું થાય છે કે આપણે પછીનો જે હજી પદોનો ઉપયોગ કરવો છે એમાં કદાચ અઘરું બની જાય. તો આપણે થોડુંક હજી ફેરફાર કરીએ. ફેરફાર નહીં પણ હજી આમાં એક રકમમાં જ ભૂલ છે, 11 છે. ઓકે તો આપણે વધારે સહેલું થઈ જશે. તો આ 44 થયા, 44 સામે જાય. ઓકે તો થોડુંક સાદુરૂપ. ઓકે કેમ આજે ભૂલ પડે છે? રકમમાં 11 આપ્યા હતા, 1 નહીં, સોરી 11. ક્યારેક આવી ગલતી થઈ જાય, કોઈ એવું મૂંઝાવું નહીં. 52માંથી 44 બાદ કરો એટલે વધ્યા છે આપણને ડી બરાબર 6d ઇઝ ઇક્વલ ટુ 8. 8 નહીં, 52માંથી 44 એટલે પેલા 12 વધ્યા અને ડી બરાબર 2. આટલું થયું. ડી મળી ગયા, કામની વસ્તુ મળી ગઈ છે. એ પણ મળી ગયો છે, એ આપેલો જ હતો.
11. હવે ડી મળી ગયો એટલે જો કે આપણને પદ કીધા હોય કે હવે કાંઈ પદ વધારાનું કીધું હોય તો મળી જાય એમ છે. હજી આપણે પદોની સંખ્યા એટલે છેલ્લા પદોનો સરવાળો એટલે પદ આપણે છેલ્લા પદો કેવા લેવા તો બે રસ્તા છે. છેલ્લું પદ તો તમે જાણો છો કયું છે a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો એની આગળના પદ કેવા લેવા હજી એક સમજીએ છીએ, પછી હજી આ સિવાયની રીત છે એ સમજીએ. તો આ છેલ્લું પદ એનમું પદ તો એની આગળનું તો અહીંથી ક્રમ ઘટતો જાય, બરાબર ને. એ અને ડી તો રહેવાના જ છે, બે ફિક્સ. તો એની આગળનું પદ શું હશે a પ્લસ n-2 ઇન્ટુ ડી. એની આગળનું a પ્લસ n-3 ઇન્ટુ ડી. એની આગળનું a પ્લસ n-4 ઇન્ટુ ડી. આવા છેલ્લા 4 પદ થાય. છેલ્લા 4 પદોનો સરવાળો 112. હવે વિચારીએ આ ચારેયનો સરવાળો કરીએ તો એ અને ડી વાળું એક પદ આવે, બરોબર છે ને, ભેગા એ નહીં હશે. તો હવે એ અને ડી આપણી પાસે છે, એ અને ડી આમાં મૂકી દઈએ, એ અને ડી આના સરવાળામાં મૂકી દઈએ તો આપણને એન મળશે. આટલું સાવ ક્લિયર? ઓકે. હવે એક છેલ્લું પદ તમે એલ ધારી લો સરળતા માટે. એલ એટલે તમારી કિંમત તો આ જ મૂકવાની થાય. એલ બરાબર આ પદ ધારી લો તો એલ, પછી એની આગળનું એલ માઇનસ ડી. જે સમાંતર શ્રેણીનો ગુણધર્મ જોઈએ તો આગળ વધીએ એમ ડી ઉમેરાતા જતા હોય તો એમ ઉલટા ક્રમે જોઈએ ને તો ડિફરન્સ ઘટતો જતો હોય, ડિફરન્સ બાદ કરતા જાય. એટલે છેલ્લું પદ એ લીધું હોય તો એની આગળનું તમે એલ માઇનસ ડી લઈ શકો. એક ઉદાહરણથી હજી સમજીએ. 2, 4, 6, 8, 12 આવી 10, 12 આવી એક સમાંતર શ્રેણી છે. તફાવત 2 છે. તફાવત 2 એટલે શું થાય? જેમ જેમ 2 ઉમેરતા જશો એમ એમ એક પછી એક પદ મળતું જાય. હવે એને ઉલટા ક્રમે તમે સમજી શકો છો કે તમે 2 બાદ કરો તો આગળનું પદ, 2 બાદ કરો તો એની આગળનું, જેમ જેમ 2 બાદ કરતા જાય એમ ઉલટા ક્રમે તમને પદ મળતા જાય, બરાબર. ડી ઉમેરતા જાઓ તો આમ ચડતા ક્રમે પદ મળે, ચડતા મતલબ કે ક્રમ વધતો જાય એ પ્રમાણે, અને ડી બાદ કરો તો આગળના પદ મળતા જાય. તો એ ક્રમે તમે લઈ શકો, તમને જે ઠીક લાગે એવી 2 રીતો છે. છેલ્લું પદ એલ ધારો, એલ એટલે આ જ છે, પછી એલ માઇનસ ડી, એલ માઇનસ 2D, એલ માઇનસ 3D, એટલે તમને એલ મળશે ને એલને કિંમત આમાં મૂકી દેશો એલ બરાબર આમાં, એટલે તમને એલ એ અને ડી મૂકો તો એન મળી જાય. આપણે જો કે આ ઉપર રહી સિમ્પલ એ જ રીતે રાખી છે. આવા 4 પદ લઈએ, પાછું વિચારીએ. હવે એપીના પદોની સંખ્યા એન છે. હવે કે ધારી લઈએ છીએ, ધારો કે એપીમાં પદોની સંખ્યા, એપી એટલે સમાંતર શ્રેણી, એમાં પદોની સંખ્યા એન છે. અહીં છેલ્લા 4 પદો, છેલ્લા 4 પદો લખીએ તો શું થાય? a પ્લસ n-1 ઇન્ટુ ડી, પછી a પ્લસ n-2 ઇન્ટુ ડી. જો ક્રમ નથી લખતો, ક્રમ લખવો હોય તો અહીંયા આપણે ઘટાડતા જઈએ, જેમ કે n-1, n-2, n-3 ને n-4 આમેય લખી શકો. આપણે તો 4 પદો લખીએ છીએ, બરાબર. a પ્લસ n-2 ઇન્ટુ ડી અને a પ્લસ n-1 ઇન્ટુ ડી છે. સૌ પ્રથમ તો આ છેલ્લું પદ લખ્યું, પછી એના આગળના. હવે તમે ક્રમ બદલીને લખો તોય કોઈ વાંધો નથી. આ પદોનો સરવાળો, આ પદોનો સરવાળો કેટલો છે? 112 આપેલ છે. 112 જ છે ને, જોઈ લેજો. હમણાં એ બરાબર 11 ને બદલે 1 લખાતા. તો જો કે આવા બધામાં તમારે એવું હોય કે તમે આગળ વધો એટલે તરત ખબર પડે કે કાંઈક તો આમાં લોચો હાલે જ છે. કારણ કે એ વિચારવું અઘરું થઈ જાય કે અહીંયા અપૂર્ણાંક આવે તો પછીના બધા પદો આપણને મેળવવા અઘરા પડે. જનરલી એટલું તો અઘરું હોય નહીં સાદું. તો ચાલો આ પદોનો સરવાળો લખવો છે. સરવાળામાં તો હું પહેલાં એ 4 વખત છે ને 4 સીધું લખી નાખું છું. પછીના બધા ડીવાળા છે એનો સરવાળામાંથી ડી કોમન લઈ લઉં છું અને સરવાળો 112. હું લખું n-4
પ્લસ n-3 પ્લસ n-2 પ્લસ n-1. તો 4, હા એ ને ડી મૂકી શકાય હો આમાં, પણ એ ગમે તે તબક્કે મુકાય. આપણે છેલ્લે મૂકશું, થોડુંક સાદુરૂપ આપી દઈએ. કૌંસમાં જો તો 4 વખત n છે, પછી સાદુરૂપ આપીએ તો -10 થાય છે. આપણે શું મેળવવાનું ભૂલી જતા નહીં હો. ઘણા વિદ્યાર્થીઓ આગળ જતા ભૂલી ગયા કે આપણે મેળવવાનું શું. જો ખબર પડી જાય કે આપણે આ મેળવવાનું તો પાછું આવડી જાય. જેમ કે આમાં n મેળવવા હોય તો તરત આવડી જાય, યાદ આવી જવું જોઈએ, ખબર પડી જવી જોઈએ, રકમ વાંચીને સમજેલો હોવા જોઈએ કે n મેળવવો છે તો n મળી જાય. કેવી રીતે n મળે છે? તો એ અને ડી મૂકો, સિમ્પલ છે. એ આપેલા હતા 11, ડી મેળવા છે એટલે તો મેળવા છે મૂકવા માટે. ડી ડિફરન્સ કેટલો લખું છું તો કે આપણને મળ્યો છે 2. તો સૌ પ્રથમ તો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 44 થયા છે, અહીંયા 8n -20 ને 112. હજી તમે જોશો તો આ બેથી વધ્યા છે +24. +24 સામે જાય એટલે 8n બરાબર 112 -24. +24 આ બેથી હતા, એ સામે ગયા -24. હજી બાદબાકી કરી નાખો. 112, 12માંથી 4 ગયા એટલે 8 વધ્યા. હવે 10, 10માંથી 2 88. n બરાબર 11. શું મળ્યું? તેથી પદોની સંખ્યા 11 છે. તેથી પદોની સંખ્યા 11 છે. સરસ એક્ઝામ્પલ આ પણ હતો. ઓકે, ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો. અને નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી દઈએ તો હવે પછીના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરે લેશું. ઓકે, થેન્ક યુ.